હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત કરું છું તમારી મારી યુટ્યુબ ચેનલમાં. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયા હતા. આજે આપણે ધોરણ 6નો એસાઇનમેન્ટનો પ્રશ્ન 3 અ, બ અને ક જોઈશું. આગળના પ્રશ્ન જોવા માટે આગળના વિડીયો જોઈ લેશું. ચલો આપણે પ્રશ્ન 3 અ ચાલુ કરીએ. જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 18 મીટર 50 સેમી છે. આ પ્લોટને ચારે બાજુ વાડ કરવાનો ખર્ચ 1 મીટરના 8 રૂપિયા લેખે કેટલો થાય? હવે અહીંયા શું કીધું છે કે લંબાઈ આપી દીધી, ચોરસ છે એટલે ખાલી લંબાઈ જ આવશે. બીજું એવું કીધું છે કે વાડ કરવાની છે. વાડ કરવાની એટલે શું શોધવાનું હોય? તો કે પરિમિતિ. બરાબર, આજુબાજુ ધાર. વાડ ક્યાં કરવાની હોય? આજુબાજુ ધારમાં, આવી રીતના. એટલે આપણે પરિમિતિ શોધીશું. તો ચોરસ પ્લોટની પરિમિતિનું સૂત્ર યાદ હશે તો દાખલા આવડશે. તો 4 ગુણ્યા લંબાઈ. બરાબર, તો 4 ગુણ્યા 18.50. આ કઈથી લાવી હું? તો 18 મીટર 50 સેમી. તો 18 મીટર 50 સેમી ને મારા દાખલામાં મીટર ને સેમી એવું ના લખાય. એટલા માટે મેં શું કરીશ કે 18.50 કરી દઈશ. એટલે 18.50 ગુણ્યા 4. તો 18.50 ગુણ્યા 4 કર્યું. 4 0 0 4 5 20 વધી પડી 2 4 8 32 ને 2 34 વધી પડી 3 4 1 4 ને 3 7 એટલે 74 મીટર ને 0 0 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર 0 0 છે ના લખીએ તો ચાલે. એટલે શું જવાબ આવી ગયો? 74 મીટર. તો હવે શું કીધું છે કે 1 મીટર વાડ કરવાના 8 રૂપિયા કીધા છે. એટલે આપણે શું લખીશું? 1 મીટર વાડ કરવાના 8 રૂપિયા. તો 74 મીટર વાડ કરવાના કેટલા? એટલે શું થશે? 74 ગુણ્યા 8. આ બેનો ગુણાકાર થાય ને છેદમાં જાય એટલે 74 ગુણ્યા 8 એટલે 592 રૂપિયા. તો વાડ કરવાનો ખર્ચ 592 રૂપિયા થાય. એટલે સૂત્ર કરશો તો આખો દાખલો આવડશે. બીજો દાખલો, જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 14 મીટર 25 સેમી છે, પહોળાઈ 12 મીટર 25 સેમી છે. આ પ્લોટની ફરતે તાર બાંધવાનો છે. તાર બાંધવાનો આજુબાજુ તાર બાંધવાનો એટલે પાછી પરિમિતિ. લંબાઈ બરાબર 14 મીટર 25 સેમી, પહોળાઈ બરાબર 12 મીટર 25 સેમી. હવે બાકીનું પછી જોઈએ. પહેલા લંબચોરસ પ્લોટની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં 14.25 ને 12.25 નો સરવાળો. તો 14.25 ને 12.25 નો સરવાળો આવી રીતના થશે. પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ પછી જ લખાય. તો 26.50 સરવાળો આવ્યો. ગુણ્યા 2 તો છે જ એટલે 26.50 ગુણ્યા 2 એટલે 53.00 એટલે 53 મીટર પરિમિતિ થઈ. અડધી રકમ વાંચવાની તો દાખલા આવડશે. તો 53 મીટર પરિમિતિ થઈ. ને હવે શું કહે છે કે 1 મીટર તાર બાંધવાનો ખર્ચ 12 રૂપિયા છે. તો આખા પ્લોટમાં તાર બાંધવાનો ખર્ચ કેટલો થાય? તો 1 મીટર તાર બાંધવાના 12 રૂપિયા. તો 53 મીટર તાર બાંધવાના કેટલા? તો 53 ગુણ્યા 12 છેદમાં 1. 53 ગુણ્યા 12 એટલે 686 રૂપિયા. મેં ગુણાકાર કરેલો જ છે, જેને ના આવડે તો આમાંથી કરી લેજો. તો તાર બાંધવાનો ખર્ચ 686 રૂપિયા થાય. નવો દાખલો શું કહે છે કે ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 7 મીટર છે. ભોંયતળિયે 3 મીટરની ચોરસ શેતરંજી પાથરી છે. તો શેતરંજી સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. જુઓ, આ આપણું ભોંયતળિયું છે, એની લંબાઈ 8 મીટર ને પહોળાઈ 7 મીટર છે. એની અંદર શેતરંજી પાથરી. તો આ ભાગ તો કોરો રહ્યો, આની ઉપર તો કશું નહીં પાથરી. તો આનું ક્ષેત્રફળ શોધવાનું. હવે ક્ષેત્રફળ શોધવા ક્ષેત્રફળનું સૂત્ર એક તો આવડવું જોઈશે. બીજું કે શું કરવાનું? ભોંયતળિયામાંથી હું શેતરંજી વાળું માઇનસ કરી દઉં, બાદબાકી કરી દઉં તો આ ભાગ મળી જાય. એટલે હું શું કરીશ? પહેલાં તો લખી દઈશું કે ભોંયતળિયાની લંબાઈ 8 મીટર, પહોળાઈ 7 મીટર. શેતરંજી ચોરસ છે એટલે ખાલી લંબાઈ 3 મીટર. હવે શું થશે? લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 ગુણ્યા 7 એટલે 56 ચોરસ મીટર. ક્ષેત્રફળ ચોરસ મીટર ચોરસ સેન્ટીમીટરમાં આવે. હવે ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ શોધું. લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 એટલે 9 ચોરસ સેન્ટીમીટર. હવે શું કરવાનું? બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ, ભોંયતળિયાનું ક્ષેત્રફળ ઓછા શેતરંજીનું ક્ષેત્રફળ એટલે 56 ઓછા 9 એટલે 47 ચોરસ મીટર. બરાબર, તો બાકી રહેલ ભાગનું ક્ષેત્રફળ 47 ચોરસ મીટર થાય. ચોથા દાખલામાં એવું કહે છે કે એક ટેબલની ઉપરની સપાટીનું માપ 4 મીટર 25 સેમી એટલે લંબાઈ 4 મીટર 25 સેમી અને પહોળાઈ છે 3 મીટર 50 સેમી. તો આ ટેબલની પરિમિતિ કેટલી થાય? આમાં તો ખાલી પરિમિતિ જ શોધવાની. લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણું સૂત્ર છે. બરાબર, તો 2 કૌંસમાં 4.25 વત્તા 3.50. 4.25 ને 3.50 નો સરવાળો 7.75 ગુણ્યા 2 એટલે 15.50 એટલે 15 મીટર 50 સેન્ટીમીટર. તો ટેબલની પરિમિતિ 15 મીટર 50 સેન્ટીમીટર થાય. પાંચમો દાખલો,
પાંચમા દાખલામાં કે નરેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે. આંટો દોડે છે એટલે શું થશે? પરિમિતિ થશે. ફરતે દોડે છે એટલે જેની લંબાઈ 45 મીટર અને પહોળાઈ 35 મીટર છે. તો મેં નરેશનું લખી નાખ્યું. હવે જયેશ ચોરસ બાગની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 42 મીટર છે. આ પણ આંટો દોડે છે, આ પણ આંટો દોડે છે. એટલે આપણે શું કરીશું? પરિમિતિ, બેવની પરિમિતિ શોધીશું અને પછી એવું કે કોણ વધુ દોડ્યો? તો જેની વધારે આવે તો વધુ દોડ્યો. તો નરેશ માટે લંબચોરસ બાગની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં 45 વત્તા 35 એટલે 80. તો 80 દુ 160 મીટર કોણ દોડ્યું? નરેશ. હવે જયેશ જુઓ, જયેશનું ચોરસની લંબાઈ આપી છે આપણને 42. તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 42 એટલે 168 મીટર. તો કોણ વધારે દોડ્યું? તો કે જયેશ, કારણ કે આનું 160 છે. કેટલું વધારે? તો 168 ઓછા 160 એટલે 8 મીટર વધારે દોડ્યું. તો જયેશ 8 મીટર વધુ દોડ્યું. 6થો દાખલો, જેની લંબાઈ 35 મીટર છે તેવા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ આપ્યું છે. હવે ક્ષેત્રફળ આપ્યું અને પહોળાઈ શોધવાની. તો આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. ક્ષેત્રફળ આપ્યું ને એનું સૂત્ર મૂકવાનું. તો લંબચોરસ બાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 35, પહોળાઈ ખબર નહીં, ક્ષેત્રફળની નીચે 1120 આપ્યું તે મૂકી દઈએ. હવે જે વસ્તુ શોધવાનું હોય એને એકલું કરવાનું, મતલબ 35 અહીંથી જવા દેવાના. 35 ને હું બરાબરની આ બાજુ લાવીશ, બીજાના ઘરમાં આવે તો ગુણાકારનો ભાગાકાર થાય. તો 1120 છેદમાં ભાગાકાર એટલે છેદ 35. તો છેદમાં 35, તો 35 ગુણ્યા 32 કરશો તો 1120 આવશે એટલે 32 મીટર પહોળાઈ. આ શું કરવાનું? 1120 ભાગ્યા 35 પાછળ કરવાનું એટલે 32 મીટર પહોળાઈ થશે. તો લંબચોરસ બાગની પહોળાઈ 32 મીટર થાય. હવે જવાબ લખી દેવાનો. 7મો દાખલો, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 22 મીટર 50 સેમી છે. બરાબર, એટલે લંબાઈ 22 મીટર 50 સેમી. હવે એ પ્લોટને વાડ કરવાની છે. વાડ કરવાની એટલે પાછું પરિમિતિ આવી ગઈ. પછી ખર્ચો 1 મીટરના 11 રૂપિયા લેખે પછી ગણીએ. પહેલાં પરિમિતિ તો શોધીએ. ચોરસ પ્લોટની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 22 મીટર 50 સેન્ટીમીટર છે એટલે 22.50 કરીશું. 22.50 ગુણ્યા 4 એટલે 90.00 આવ્યું. 90.00 એટલે 90 મીટર થાય. 00 સેન્ટીમીટર તો ના ગણાય. પછી શું કરવાનું? તો પરિમિતિ શોધાઈ ગઈ. હવે શું કરીએ? 1 મીટર વાડનો ખર્ચ 11 રૂપિયા એ અંદર છાપીને જ આપ્યો, પદ મૂકી દેવાનું. તો 90 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? 90 ગુણ્યા 11 એટલે 990 રૂપિયા. તો વાડ કરવાનો ખર્ચ 990 રૂપિયા થાય. 8મો દાખલો, જમીનના લંબચોરસ પ્લોટની લંબાઈ 18 મીટર 25 સેમી આપી છે અને પહોળાઈ આપી 16 મીટર 25 સેમી. એની ફરતે તાર બાંધવાનો. તાર બાંધવાનો એટલે પાછી પરિમિતિ શોધવાની. પરિમિતિ શોધીને પછી ખર્ચો શોધી નાખવાનો. તો પહેલા પરિમિતિ શોધીએ. લંબચોરસ પ્લોટની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 18.25 વત્તા 16.25 એટલે 34.50 થયું. ગુણ્યા 2 કરશો એટલે 69 મીટર થશે. હવે 1 મીટર તાર બાંધવાના 13 રૂપિયા. તો 69 મીટર તાર બાંધવાના કેટલા? તો 69 ગુણ્યા 13 ગુણાકાર કરશો તો 897 રૂપિયા આવશે. તો તાર બાંધવાનો ખર્ચ 897 રૂપિયા થાય. બરાબર. હવે બીજા પ્રશ્નમાં શું આપ્યું? જુઓ, આ તો બહુ જ સહેલો પ્રશ્ન છે. આ તો 5મામાં પણ આવતો હતો ને, એવો જ છે. તો અલગ અલગ આકૃતિ આપી છે. એની અંદર આખા ચોરસ ગણવાના છે, અડધા ચોરસ ગણવાના છે, અડધાથી વધારે ગણવાના છે ને અડધાથી ઓછા ગણવાના. ટોટલ ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને ક્ષેત્રફળ એટલે ખબર છે કે અંદર જેટલા ચોરસ હોય ને એટલું ક્ષેત્રફળ. પણ બીજી વસ્તુ એવી ધ્યાન રાખવાની, આખા ચોરસ આખા લેવાના, અડધાથી વધુ હોય તે પણ આખા લેવાના, પણ અડધા ચોરસ હોય એના ભાગ્યા 2 કરવાના. બરાબર. જોઈએ આપણે. જો ત્રિકોણ છે ને, પહેલી આકૃતિ, તો ત્રિકોણમાં ગણ્યા હતા તો 30 આખા ચોરસ છે, અડધા ચોરસ 12 છે. અડધાથી વધુ કે અડધાથી ઓછા છે જ નહીં. તો હું 30ના 30 આખા લેવાના. હવે 12ના ભાગ્યા 2 કરીશ એટલે 12 ભાગ્યા 2 એટલે 6 આવ્યા. તો 30 હતા વત્તા 6 એટલે 36 થયું. તો આની થઈ ગઈ 36 ચોરસ એકમ. બીજા આકૃતિમાં શું છે? જો આખા ચોરસ 14 છે, અડધા ચોરસ 4 છે, અડધાથી વધુ કે અડધાથી ઓછા છે જ નહીં. તો 14 આખા લેવાના. અડધા ચોરસ 4 છે તો 4 ભાગ્યા 2 કરો એટલે 2 દુ 4 એટલે 14 વત્તા 2 એટલે 16 ચોરસ એકમ. બરાબર. ત્રીજી આકૃતિમાં આખા ચોરસ 5 છે, ગળા જેવી આકૃતિ છે. એમાં અડધા ચોરસ 2 છે, અડધાથી વધુ 8 છે અને અડધાથી ઓછા 4 છે. તો હવે શું થશે? 5. હવે અહીંયા 2 ભાગ્યા 2 કરવા પડશે. 2 ભાગ્યા 2 એટલે 1 આવશે. 2 કુ 2 એટલે 5 વત્તા 1. અહીંયા 8 આખા લેવાના. અડધાથી ઓછા હોય તે લેવાના જ ના હોય. એટલે 5 ને 1 6, 8 ને 6 14 ચોરસ એકમ. આ બધું તમે 5મામાં ભણી ગયા હતા એ જ છે. ચોથી આકૃતિ,
ચોથી આકૃતિમાં આખા ચોરસ 2 છે, અડધા ચોરસ 4 છે, અડધાથી વધુ કે અડધાથી ઓછા છે જ નહીં. એટલે હું શું કરીશ, 2 તો આખા લઈ લઈશ અને 4/2 કરીશ. એટલે 2 આવ્યા તો 2 ને 2 4 ચોરસ એકમ. બરાબર, આ એકદમ સહેલો બેઠા માર્ક લેવાના છે આ દાખલામાં. હવે પ્રશ્ન નંબર 3B. પ્રશ્ન નંબર 3B માં ખરા ખોટા, પણ ખરા ખોટામાં રીત કરવી પડશે તો જ આવડશે. તો 0.6 વત્તા 1.1, 0.6 ને 1.1 નો જવાબ 1.7 આવે. જવાબ આપ્યો 0.17, એટલે જવાબ ખોટો. 3 ઓછા 0.3, હવે 3 એટલે 3.0 કરવું પડશે ને 0.3 બાદબાકી કરશો એટલે 2.7 આવશે, પણ અંદર આપ્યો 0 એટલે જવાબ ખોટો. એટલે ખરા ખોટા જોઈને રીત કર્યા વગર કરશો ને તો જવાબ નહીં આવે, ખોટું પડશે. એટલે કરજો રીત. ચાલો પછી ત્રીજો દાખલો એવું કે છે 2 કિગ્રા 5 ગ્રામ તો 2.5 કિગ્રા. તો પહેલા આપણે કિગ્રામાં ફેરવવા પડશે. 1000 ગ્રામે 1 કિગ્રા તો 5 ગ્રામે કેટલું, તો 5 ગુણ્યા 1/1000 એટલે 0.005 થશે. પોઈન્ટ પછી 3 અંકો રાખવા પડશે. એટલે 0.005 વત્તા 2 કિગ્રા તો આપેલું જ છે. 2 કિગ્રા આપ્યું તો 2.000 લખવું પડશે. એટલે 2.005 આ જવાબ આવ્યો, પણ અંદર જવાબ તો 2.5 છે, એટલે જવાબ ખોટો. ચોથો દાખલો 60 પૈસા બરાબર 0.600 રૂપિયા. તો 100 પૈસા એ 1 રૂપિયો, તો 60 પૈસા એ કેટલું, તો 60 × 60 છેદમાં 100 એટલે 0.60 રૂપિયા થયા. તો 0.60 લખો, પોઈન્ટ પછી કેટલા બી મીંડા હોય કોઈ ફરક નહીં પડતો. એટલે 0.600 રૂપિયા પણ સાચું, 6000 કે તો બી સાચું, 60 કે તો બી સાચું. બરાબર, 0 પછી મીંડા લખો કોઈ વાંધો ના આવે, એટલે સાચું. પછીની રકમ છે 325.146 માં એકની સ્થાન કિંમત. એક કયા નંબર પર છે, તો કે પોઈન્ટ પછી તરત છે, એટલે છેદમાં 10 આવવો જોઈએ, પણ અંદર એ લોકોએ 100 આપ્યું છે, એટલે ખોટું. છઠ્ઠો દાખલો 0.7 અને 0.700 એક જ સંખ્યા છે. મેં હમણાં જ અહીંયા કીધું 0.6 લખો, 0.60 લખો, 0.600 લખો, 0.6000 લખો, બધું સરખું. એટલે 0.7 અને 0.700 સરખા જ છે. સાતમો દાખલો 80 પૈસા બરાબર 0.800 રૂપિયા. તો પહેલા પદ મૂકવું પડશે. 100 પૈસા એ 1 રૂપિયા, તો 80 પૈસા એ કેટલા, 80 છેદમાં 100 એટલે 0.80. 80 લખો 800 લખો સરખું જ, એટલે 0.800 પોઈન્ટ પછી, એટલે સાચું. આઠમું 0.4 વત્તા 1.5 સરવાળો કરો 1.9 આવશે. અંદર આપ્યો 0.19 એટલે આપણો જવાબ મતલબ અંદર ખોટું આવશે. પ્રકરણ નંબર 10 લંબચોરસ બગીચાની ફરતેના આટાનું માપ એટલે ક્ષેત્રફળ કહેવાય? ના, ફરતે ફરો તો પરિમિતિ કહેવાય. હમણાં જ આપણે દાખલા કર્યા. ત્રિકોણની પરિમિતિ 4, 5 અને 6 સેમી લંબાઈ આપી છે, તો એની પરિમિતિ 15 થાય. તો આપણે સરવાળો કરી દેવાનો. પરિમિતિ શું હોય, બધી ધારનો સરવાળો. તો 4 + 5 + 6 એટલે 15. તો કે હા સાચું. સમબાજુ ત્રિકોણ બનાવ 33 સેન્ટીમીટર દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવવાનો. તો એની બાજુ 11 થાય. તો આપણે પરિમિતિ આખી દોરીમાંથી તમે ત્રિકોણ બનાવશો તે પરિમિતિ જ થઈ. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ 33 એની પરિમિતિ આવી. 3 આના છેદમાં જશે તો 11 × 33 એટલે 11 લંબાઈ થઈ, એટલે જવાબ સાચો છે. ચોથો દાખલો સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની લંબાઈ સરખી હોય. તો કે હા, કારણ કે એક જ માપ છે લંબાઈનું. સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈને પહોળાઈ સરખી હોય? ના, લંબાઈને પહોળાઈ અલગ અલગ હોય તો પણ સરખું ક્ષેત્રફળ મળી શકે છે. બરાબર, એટલે અહીંયા ખોટું. 4 સેન્ટીમીટર. છઠ્ઠો દાખલો 5 સેન્ટીમીટર લંબાઈના ચોરસની પરિમિતિની ક્ષેત્રફળના માપ સરખા હોય. તો ચોરસની પરિમિતિ શોધો. 4 અને માપ આપ્યું 5 સેન્ટીમીટર, 4 × 5 = 20 સેન્ટીમીટર થઈ પરિમિતિ, અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ પાછું 25 થાય. તો સરખું થઈ નહીં થયું, એટલે ખોટું. સાતમું 4 સેન્ટીમીટર લંબાઈના ચોરસ અને 4 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય. ચોરસની પરિમિતિનું સૂત્ર તો 4 ગુણ્યા લંબાઈ એટલે 4 × 16, અને ત્રિકોણ જે સમબાજુ છે તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ, તો 3 ગુણ્યા 4 એટલે 12 સેન્ટીમીટર. બેઉ માપ અલગ આવ્યા એટલે જવાબ ખોટો. ચોરસની ચારે બાજુના માપ સરખા હોય એ તો ખબર જ છે કે હોય, એટલે સાચું. 50 અને 100 નો ગુણોત્તર 1/2 થાય. તો 50 ને 100 નો ગુણોત્તર અહીંયા આપણે શોધવો પડશે, એને સિવાય નહીં ખબર પડે. તો 50/100 મીટર ગયા, 0 0 કટ, 5 × 1 = 5 ને 5 × 10 તો 1/2 આવ્યો. અંદર 1/2 જ આપ્યો, ચલો જવાબ સાચો. બીજા દાખલામાં એવું પૂછ્યું છે માતાની ઉંમર અને પુત્રીનો ઉંમરનો ગુણોત્તર 2/5 ન હોઈ શકે? હા, ના હોઈ શકે. ત્રીજો 30 સેમી જેમ 40 સેમી અને 90 સેમી જેમ 120, જેમ એટલે અંશ છેદમાં લખવાનું. એટલે જો આ બે સરખા છે, વચ્ચે બરાબર આપ્યું છે. જો આ બેના માપ અતિ સંક્ષિપ્ત રૂપ આપો એટલે છેદ ઉડાવો સરખું આવતું હોય તો છે,
તો 3 અને 4 અહીંયા 0 0 ઉડી ગયા, 3 ને 4 બચ્યા, અહીંયા 0 0 કટ થયા, 9/12 બચ્યા, 3 તરી 9, 3 ચોક 12, 3 3 કટ થઈ ગયા, 3/4 આવ્યા. હા, બેવ સરખું આવ્યું એટલે કે જવાબ સાચો છે. હવે ખાલી છેદ જ ઉડાવવાના. ચાલો, જયેશ 3 કલાકમાં 12 મીટર દોડે, 12 કિલોમીટર દોડે, તો 2 કલાકમાં 10 કિલોમીટર દોડે. ચેક કરી લઈએ. 3 કલાકમાં 12 કિલોમીટર, તો 2 કલાકમાં કેટલું? તો 2 × 12/3. 3 ચોક 12 ઉડી ગયા એટલે 2 ચોક 8 કિલોમીટર. અંદર તો 10 આપ્યું છે એટલે જવાબ ખોટો. પાંચમું, 36 અને 56 નું અતિસંક્ષિપ્ત રૂપ. અતિસંક્ષિપ્ત રૂપ એટલે એના ભાગ પાડીને છેદ ઉડાવો. 18 બેકી બેકી છે ને એટલે 18 દુ 36 ને 28 દુ 54, 2 2 કટ. પાછી બેકી આવી 9 દુ 18, 14 દુ 28, 2 2 કટ. હવે આ એકી ના બેકી અને આમ બી આના 3 તરી 9 અને 7 દુ 14, કશું નહીં થાય એટલે 9/14. જવાબ શું આપ્યો છે આપણને? 6/7 એટલે જવાબ ખોટો છે એટલે ખોટું આવશે અહીંયા. છઠ્ઠું, 7 8 એટલે પહેલાના છેદમાં બીજું અને 14/15. તો 7 8 ને 14 15 સરખા છે. નાનું ઉડાવશો ને તો 5 તરી 15 ને 7 દુ 14, તો બી નહીં ઉડવાનું. આ તો 7 તો અવિભાજ્ય જ છે, 7 ના ઘડિયામાં 8 નહીં આવે એટલે આ બી નહીં ઉડે, એટલે આ બે સરખા નથી, ખોટું છે. ચાલો, પછી 7મો દાખલો. 6/7 એટલે 6/7 ને 7/6 સરખું કહેવાય? ના, 6 તો અંશમાં છે ને 6 છેદમાં જતા રહે. 7 છેદ છે ને 7 અંશમાં એટલે ખોટું કહેવાય. ચાલો, 30 મિનિટ ને 1.5 કલાકનો ગુણોત્તર 1/3 થાય. હવે પહેલા શું, ગુણોત્તર માટે આપણને એકમ સરખા હોવા જોઈએ એટલે મેં કલાકમાંથી મિનિટમાં ફેરવીશ. તો 1 કલાકે 60 મિનિટ, તો 1.5 કલાકની કેટલી? તો 1.5 એટલે 15/10 કરું, પોઈન્ટ કાઢવા, 0 0 કટ, 15 × 90 મિનિટ. ડાયરેક્ટ આવડતું હોય તો 90 મિનિટ ડાયરેક્ટ લખવાની, કારણ કે 1 માર્કનો છે તો તમે રીત નહીં કરો તો ચાલશે. ના આવડતું હોય તો રીત કરવાની. તો ગુણોત્તર બરાબર 30 મિનિટ છેદમાં 90 મિનિટ. મિનિટ મિનિટ કટ, 0 0 કટ, 3 એકુ 3, 3 તરી 9, 3 3 ગયા, 1/3 એટલે 1/3. જવાબ આપ્યો તો કે હા 1/3 જ આપ્યો છે એટલે જવાબ સાચો છે. ચલો, હવે પ્રશ્ન નંબર 3 ક. કમાં એવું કીધું કે 68.25 મીટર દોરીમાંથી 10.75 મીટર દોરી કાપી લીધા. કેટલી દોરી બાકી રહી? આ તો સીધી વાત છે ને કે આખી દોરી છે એમાંથી અડધી કાપી લો, મતલબ એને માપ આપ્યું છે એટલી કાપી લો તો કેટલી બાકી રહેશે? જ્યાં પણ બાકી હોય ત્યાં કશી ના ખબર પડે ને તો જ્યાં બાકી લખ્યું હોય ત્યાં બાદ બાકી, જ્યાં કુલ લખ્યું હોય ત્યાં સરવાળો કરવાનો. ચાલો, 68.125 મીટર દોરી હતી, એમાંથી 10.75 મીટર કાપી લીધી. તો કેટલું બચ્યું? 5માંથી 5 જાય તો 0. 68.25 મીટર દોરી હતી તો 2માંથી 7 જાય એટલે 2 નાનો પડશે, એટલે અહીંયા હું 10 લઈને 1 મૂકીશ, નાની પર હું 7 લઈ લઈશ એટલે 12માંથી 7 જાય તો 5, 7માંથી 0 જાય તો 7 ને 6માંથી 1 જાય તો 5. તો 57.50 મીટર દોરી બાકી રહે. બીજો દાખલો. નેહલે શાકભાજી વાળા પાસેથી 3 કિલો 600 ગ્રામ ભીંડા, 4 કિલો 500 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો કુલ કેટલું શાક ખરીદ્યું? કુલ આવ્યું, કુલ એટલે સરવાળો. 3 કિલો 600 ગ્રામ ભીંડા અને 4 કિગ્રા 500 ગ્રામ ટામેટા. કુલ કરો. 0 0, 6 ને 5 11, 1 વધી 1, 4 ને 4 8, એટલે 8 કિલો 100 ગ્રામ કુલ શાક ખરીદ્યું. તો નેહલે 8 કિગ્રા 100 ગ્રામ શાક ખરીદ્યું. ત્રીજો દાખલો. હર્ષદે 6 કિલોમીટર ચાલવાનું હતું, એ 3.700 કિલોમીટર ચાલ્યું. તો કેટલું ચાલવાનું બાકી રહ્યું? તો 6 કિલોમીટર ચાલવાનું હતું ને, પણ બીજી રકમ આપણી પોઈન્ટ વાળી છે એટલે હું શું કરીશ? 6.000 લખીશ, કિલોમીટર ચાલવાનું હતું, માઇનસ એટલે બાદ બાકી 3.700 કિલોમીટર ચાલી ગયો. તો 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 7 ના જાય એટલે હું 1 લખીને 10 લઈશ 5નો, 10માંથી 7 જાય તો 3, પોઈન્ટનું પોઈન્ટ, 5માંથી 3 જાય તો 2. તો હર્ષદને 2.300 કિલોમીટર ચાલવાનું બાકી રહ્યું. ચોથો દાખલો. 10 ગ્રામ સોનામાંથી 5.675 ગ્રામની વીંટી બનાવી. તો કેટલું બાકી રહ્યું? પાછી બાદ બાકી આવ્યું એટલે 10 ગ્રામ સોનું હતું ને 5.675ની વીંટી બનાવી. હવે શું કરીશું? 10 ગ્રામ પણ અમુક ગ્રામ નહીં આપ્યા, અહીંયા ગ્રામ આપ્યા છે એટલે 0 0 કરીશ. આટલું સોનું હતું, 5.675ની વીંટી બનાવી. બાદ બાકી કરીએ, 10માંથી 0માંથી 5 નહીં જાય એટલે 10 કરવા પડશે. અહીં 9, અહીં 9, અહીં 9, અહીંયા 0, 10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 9માંથી 6 જાય તો 3, પોઈન્ટનું પોઈન્ટ, 9માંથી 5 જાય તો 4, 0નું તો 0, એટલે 4.325 ગ્રામ સોનું બાકી રહેશે. એટલે પ્રશ્ન 3 ક તો બહુ જ સહેલો હતો, ખાલી સરવાળા બાદ બાકી કરવાના હતા. એ તો બહુ જ નાના ધોરણમાં તમે શીખી ગયા, બરાબર? એટલે આખો પ્રશ્ન 3 આવડે એવો જ છે. 1-2 વાર પ્રેક્ટિસ કરી લેજો. હવે આપણે પ્રશ્ન 4 બીજા વિડીયોમાં જોઈશું, બરાબર? જેને જરૂર હોય એને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.